Hello students, welcome to 80 marks. Today we will start new chapter polynomials, second chapter from your textbook. We are starting with the weightage. First of all, weightage બરાબર છે. માર્ક્સ એટલે કે કેટલા માર્ક્સ નું એક્ઝામ માં પૂછે છે. Basic maths and standard maths. We are starting with basic maths. For example, કોઈ સ્ટુડન્ટ બેઝિક મેથ્સ રાખે છે તો એને આ ચેપ્ટર કેટલા માર્ક નું પૂછશે? તો કે 1 માર્ક 2 ક્વેશ્ચન્સ એટલે કે 2 માર્ક્સ 2 ઓબ્જેક્ટિવ એન્ડ 2 માર્ક્સ 2 ક્વેશ્ચન ટોટલ 4 માર્ક્સ ટોટલ 6 માર્ક્સ. બેઝિક મેથ્સ વાળાને 6 માર્ક નું ચેપ્ટર હશે. સિમિલરલી કોઈ સ્ટુડન્ટ સ્ટાન્ડર્ડ મેથ્સ રાખે, સ્ટાન્ડર્ડ મેથ્સ કેટલું હશે? તો કે 1 માર્ક 3 ક્વેશ્ચન્સ એટલે કે 3 માર્ક 3 ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન એન્ડ 3 માર્ક્સ 2 ક્વેશ્ચન 6 માર્ક ટોટલ વેઇટેજ 9 માર્ક્સ. બેઝિક મેથ્સમાં 6 માર્ક્સ નું વેઇટેજ હશે અને સ્ટાન્ડર્ડ મેથ્સમાં 9 માર્ક્સ નું વેઇટેજ હશે. ચેપ્ટર એકચ્યુઅલી બહુ સ્મોલર ચેપ્ટર છે, બરાબર છે. એના અકોર્ડિંગ ટુ આનો વેઇટેજ બહુ હાયર છે, બરાબર છે. એટલે કે ઇઝીલી સારા માર્ક્સ સ્કોર થાય એવું ચેપ્ટર છે. આપણે સ્ટાર્ટ કરીએ વિથ ઇન્ટ્રોડક્શન કે ભાઈ ફર્સ્ટ લેક્ચર આપણે સિમ્પલ ઇન્ટ્રોડક્શન વોટ ઇઝ ધ બેઝિક પોલિનોમિયલ અને બીજો કોન્સેપ્ટ ઇન્ટ્રોડક્શનમાં એ પાર્ટ આવશે કે આ ચેપ્ટર સ્ટાર્ટ કરતા પહેલા તમને 9th માં એક પોલિનોમિયલ ચેપ્ટર હતું અને બરાબર છે એ તમને ટિપિકલી લાગતું હશે બહુ બધા ફોર્મ્યુલાઝ હતા, તો એમાંથી કેટલું આપણે યાદ રાખવાનું છે? 10th માં 9th નું કેટલું પૂછાય છે અને કેવી રીતે પૂછાય છે અને કેટલું યાદ રાખવાનું? તો આપણે ઇન્ટ્રોડક્શનમાં એટલા જ ટોપિક જોશું કે જેટલા ઇમ્પોર્ટન્ટ છે ફ્રોમ 9th સ્ટાન્ડર્ડ, બરાબર છે. આપણે ફર્સ્ટ થી સ્ટાર્ટ કરીએ. હવે આપણો ફર્સ્ટ કોન્સેપ્ટ છે વોટ ઇઝ પોલિનોમિયલ. સિમ્પલી આપણે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. ભાઈ તમને હું પૂછું વોટ ઇઝ ધ પોલિનોમિયલ, તો તમે એવી બેઝિક ડેફિનેશન આપશો, બરાબર છે, કે ભાઈ એન અલ્જેબ્રિક એક્સપ્રેશન કન્સિસ્ટિંગ ઓફ વેરિયેબલ્સ, કોએફિશિયન્ટ્સ, ઓપરેશન ઓફ એડિશન, સબટ્રેક્શન, મલ્ટિપ્લિકેશન એન્ડ નોન નેગેટિવ ઇન્ટીજર્સ મીન્સ હોલ નંબર એક્સપોનેન્ટ્સ. આને આપણે ડિટેલમાં સ્ટડી કરીએ. ભાઈ આ જે ડેફિનેશન છે એ શું કહેવા માંગે છે, અથવા તો ઇન શોર્ટ વોટ ડુ યુ મીન બાય ધ પોલિનોમિયલ, બરાબર છે. આ લોકો એવું છે ઇટ મીન્સ, એનો મતલબ એવો હોય કે ઘણા બધા એલ્જેબ્રિક એક્સપ્રેશન પોલિનોમિયલ ના હોય અને ઘણા બધા હોય, બરાબર છે. કોઈ બી એલ્જેબ્રિક એક્સપ્રેશન એમાં કઈ કઈ વસ્તુ હોય? તો કે વેરિયેબલ્સ હોય, બરાબર છે. તમને આઈડિયા છે વેરિયેબલ્સ એટલે કે x y z abc કોઈ બી વેરિયેબલ્સ, બરાબર છે, જેની વેલ્યુ વેરી થતી હોય, ચેન્જ થતી હોય. એ વેરિયેબલ સાથે જે બી નંબર મલ્ટીપ્લાયમાં હોય, બરાબર છે, એટલે કે 2x2 3x4 5x એ જે બી નંબર એની સાથે મલ્ટીપ્લિકેશનમાં હોય એને આપણે કોએફિશિયન્ટ્સ કહીએ. એના પછી જે ટર્મ્સ હશે વચ્ચે એડિશન હોઈ શકે, સબટ્રેક્શન હોઈ શકે, મલ્ટીપ્લિકેશન તો આપણે જોયું 2 x તો કે 2x, બરાબર છે. 2 + x તો કે એડિશન, 2 - x તો કે સબટ્રેક્શન, બરાબર છે. આ હોઈ શકે, ડિવિઝન હોય નહીં. શું કામ છે આપણે સમજશું. એન્ડ લાસ્ટ પાર્ટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, નોન નેગેટિવ ઇન્ટીજર્સ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક સ્ટડી લઈએ વોટ ઇઝ ધ ઇન્ટીજર્સ, બરાબર છે. તો તમે કહેશો સર ઇન્ટીજર ડિનોટેડ બાય z -3 -2 -1 0 1 2 3 અપ ટુ સો ઓન, આ બધા ઇન્ટીજર્સ છે. ઓકે, હવે આ લોકોએ સ્પેસિફિક વર્ડ યુઝ કર્યો છે નોન નેગેટિવ ઇન્ટીજર્સ, બરાબર છે. આ વર્ડિંગ મેં બ્રેકેટમાં સિમ્પલ કરીને લખી દીધું છે, ઇટ મીન્સ હોલ નંબર, બરાબર છે. હવે આ જે ઇન્ટીજર્સ છે એમાં આ જેટલા ઇન્ટીજર્સ છે આ હોય પોઝિટિવ ઇન્ટીજર્સ, પોઝિટિવ ઇન્ટીજર્સ. આ જે પાર્ટ હોય આ બધા આ હોય નેગેટિવ ઇન્ટીજર્સ. And as you know that 0 neither positive nor negative, 0 positive negative બેમાંથી એકમાં કાઉન્ટ ન થાય, બરાબર છે. કારણ કે +0 હોય કે -0 હોય બે સેમ વેલ્યુ રહે, બટ અહીંયા ડિફરન્ટ થાય.
હવે કોન્સેપ્ટ શું છે, તમને કોઈ ક્વેશ્ચનમાં આવ્યું કે પોઝિટિવ ઇન્ટીજર એટલે તમે કયા કન્સિડર કરશો 1 2 3 4 વિચ ઇઝ એકચ્યુઅલી નેચરલ નંબર. તમને કોઈ નેગેટિવ ઇન્ટીજર્સ એટલે કે -1 -2 -3 -4 અપ ટુ સો ઓન. બટ આપણે અહીંયા જે આ લોકોને શું જોતું હતું, પોઝિટિવ ઇન્ટીજર તો જોતા જ હતા, બરાબર છે, સાથે સાથે 0 એડ કરવો છે. તો શું કરશે, આ જેટલો પાર્ટ છે અહીંયાથી લઉં છું હવે 0 થી, અહીંયાથી આ 0 થી આટલો જે પાર્ટ છે, બરાબર છે, પોઝિટિવ ઇન્ટીજર પ્લસ 0, તો આના સિવાયનો પાર્ટ કયો છે, નેગેટિવ ઇન્ટીજર્સ. તો હું આને લખી શકું નોન નેગેટિવ ઇન્ટીજર્સ, નોન નેગેટિવ ઇન્ટીજર્સ, બરાબર છે. સેમ કોન્સેપ્ટ, તમારે આટલો પાર્ટ જોતો હોય, 0 ઇન્ક્લુડ કરવો હોય અને આ સાઈડનો જોતો હોય તો તમે કહી શકો નોન પોઝિટિવ ઇન્ટીજર્સ. વર્ડિંગ છે ખાલી, બરાબર છે, કે ભાઈ એક વર્ડિંગ થી તમે કેવું રીતના કરી શકો, બરાબર છે. નોન નેગેટિવ ઇન્ટીજર, નોન પોઝિટિવ. 0 એડ કરવો હોય તો 0 નો જોતો હોય, કારણ કે 0 પોઝિટિવ માં ન આવે, નેગેટિવ માં ન આવે, પણ આપણે જોઈએ છે તો નોન વર્ડ યુઝ કરી દેશું, નોન નેગેટિવ એટલે નેગેટિવ ન હોય એવા, તો કે 0 પ્લસ પોઝિટિવ, અને આપણે નોન પોઝિટિવ તો કે પોઝિટિવ ન હોય એવા એટલે 0 પ્લસ નેગેટિવ, 0 જોતો હોય તો, અથવા તો તમે હોલ નંબર યાદ રાખી શકો, બરાબર છે. તો એક સિમ્પલ પાર્ટ થી. હવે આ લોકોનું કેવું છે કે એક્સપોનેન્ટ જે છે ઈ પોઝિટિવ વાળો પાર્ટ જ હોવો જોઈએ, એટલે કયો પાર્ટ હોવો જોઈએ, તો હું આને ઇરેઝ કરી દઉં છું, બરાબર છે. આ સિમ્પલ કે આપણે હોલ નંબર્સ જ હોવું જોઈએ. ઇટ મીન્સ 0 1 2 3 અપ ટુ સો ઓન, ઓર નોન નેગેટિવ ઇન્ટીજર્સ. તો કે આમાંથી જ એક્સપોનેન્ટ હોવી જોઈએ, ધેન એન્ડ ધેન આપણે એને પોલિનોમિયલ કહી શકીએ. આપણે એક સિમ્પલ એક્ઝામ્પલ લઈએ, 3x⁴ માઇનસ 4x³ પ્લસ 7/2x² માઇનસ √2x પ્લસ 5. મેં એક લોંગર પોલિનોમિયલ લઈ લીધું, બરાબર છે. ધીસ ઇઝ માય પોલિનોમિયલ. હવે આ જે ડેફિનેશન છે એને આપણે રિલેટ કરીએ, ભાઈ આ ડેફિનેશન કેવી રીતના પ્રોપરલી રિલેટ થાય છે, એન્ડ કોન્સેપ્ચ્યુઅલી વોટ ડુ યુ મીન બાય પોલિનોમિયલ. હું આજે એક ટર્મ ચેક કરું છું, એક ટર્મ આપણે ચેક કરીએ તો આ ટર્મ શું છે, તો કે આ ટર્મ આવી રીતે આપેલું છે 3x4. તમે સ્ટાર્ટ કરશો તો આ x છે એ વેરિયેબલ છે, વેરિયેબલ, બરાબર છે. ક્વેશ્ચનમાં ક્લિયરલી મેન્શન હતું વેરિયેબલ્સ ને બધી હોય, બરાબર છે, વસ્તુ એનાથી પોલિનોમિયલ હોય. હવે વેરિયેબલની કોઈ કન્ડિશન હોય કે તમે અત્યાર સુધી 9th માં જે સ્ટડી કરેલું છે 9 till 9, તો વેરિયેબલની કોઈ કન્ડિશન, તો કે નો. વેરિયેબલ માટે કોઈ કન્ડિશન નથી, એવું તમને ક્યારેય નથી આપ્યું ભાઈ તમે x ને જ વેરિયેબલ ચૂઝ કરી શકો, y ને જ કરી શકો, નો, નેવર, તમે ગમે તે વેરિયેબલ ચૂઝ કરી શકો. સેકન્ડ પાર્ટ, આ જે 3 છે એ કોએફિશિયન્ટ છે, બરાબર છે. જે બી નંબર વેરિયેબલ સાથે મલ્ટીપ્લાયમાં હોય એને આપણે કોએફિશિયન્ટ કહીએ. કોએફિશિયન્ટની શું કન્ડિશન છે, તો કે કોએફિશિયન્ટ શુડ બી ઓલવેઝ રિયલ નંબર, ઓલવેઝ રિયલ નંબર. પ્રોબ્લેમ શું છે, તો આપણે 10th સુધી સ્ટડીમાં રિયલ નંબર જ છે, રિયલ નંબરની આગળ સ્ટડીમાં નથી, બરાબર છે. તમને એવું થતું હશે સર રિયલ નંબરની બારે નંબર હોય, તો કે યસ કોમ્પ્લેક્સ નંબર હોય, તમે ફ્યુચરમાં 11th 12th માં મેથ્સ ઓપ્ટ કરશો, ચૂઝ કરશો તો આ એવું બધું આવશે. અત્યારે આપણે 10th સુધી જોઈએ તો રિયલ નંબર જ છે. ઇટ મીન્સ આપણા સિલેબસમાં જ રિયલ નંબર છે, તો આ લોકો આપણને ક્વેશ્ચનમાં રિયલ નંબરની બહાર પૂછી શકાય નહીં. એનો મતલબ આપણો ઇશ્યુ ક્લિયર, કોએફિશિયન્ટ ગમે તે આપશે આપણને સિલેબસમાંથી જશે એટલે ચાલશે. પ્રોબ્લેમ છે અહીંયા આ છે, તમે પાવર કહી શકો, એક્સપોનેન્ટ કહી શકો, ઇન્ડાઇસિસ કહી શકો, આ જે બી વર્ડ્સ છે, બરાબર છે. આની કન્ડિશન શું છે, તો કે હોલ નંબર ઓર નોન નેગેટિવ ઇન્ટીજર. હોલ નંબર ઓર નોન નેગેટિવ ઇન્ટીજર શું હોવી જોઈએ, 0 1 2 3 4 અપ ટુ સો. જો આમાંથી કોઈ પાવર ન હોય, આપણો જે ઇમ્પોર્ટન્ટ તમારો કોન્સેપ્ટ થયો એ આ જ કોન્સેપ્ટ થયો, તમારે પાવર ચેક કરવાની શું હોવી જોઈએ, 0 1 2 3 4 અપ ટુ સો ઓન, હોલ નંબર જ પાવર હોવી જોઈએ. then and then the given algebraic expression is a polynomial. ન હોય તો નથી. હવે તમને એવું થશે સર અહીંયા તો બહુ બધા ટર્મ્સ છે, બરાબર છે, તો ઈચ એન્ડ એવરી ટર્મમાં એક, ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા 5 ટર્મ્સ લીધા છે, જો આપણે અહીંયા જે ટર્મ આપણે લીધેલા છે, આ જે ટર્મ છે આપણું ફર્સ્ટ ટર્મ છે,
આ આપણું સેકન્ડ ટર્મ છે, આ થર્ડ ટર્મ છે, આ ફોર્થ ટર્મ છે, આ ફિફ્થ ટર્મ છે, બરાબર છે. આપણે 5 ટર્મ લીધા. ઈચ એન્ડ એવરી ટર્મમાં વેરિયેબલ જે છે, પાવર કોની આપણે ચૂઝ કરીએ છીએ, એક્સપોનેન્ટ વેરિયેબલનો, કોએફિશિયન્ટ નહીં, બરાબર છે. વેરિયેબલની પાવર હોલ નંબર હોય ઈચ એન્ડ એવરીમાં, ધેન એન્ડ ધેન ઇટ ઇઝ અ પોલિનોમિયલ. એક સિંગલમાં તમને વેરિયેબલની પાવર હોલ નંબર ન હોય, then given expression is not a polynomial due to that term. અહીંયા આપણે ચેક કરીએ. તમે કહેશો સર અહીંયા ચેક કરીએ આપણે. ફર્સ્ટ ટર્મમાં પાવર 4 હોલ નંબર છે, સેકન્ડ ટર્મમાં પાવર 3 હોલ નંબર છે, થર્ડ ટર્મમાં પાવર 2 હોલ નંબર છે, ઇશ્યુ નથી. અહીંયા તમે કહેશો સર પાવર જ નથી અહીંયા, તો કઈ પાવર નો હોય એટલે 1 કાઉન્ટ થાય, બરાબર છે. 1 છે તો હોલ નંબર છે. લાસ્ટ તો કોન્સ્ટન્ટ છે, પાવર તો ઠીક છે, વેરિયેબલ જ નથી. એકચ્યુઅલી અહીંયા વેરિયેબલ હશે x રેસ ટુ 0. as you know that કે anything raised to 0 is 1, anything raised to 0 is 1. સો અહીંયા શું હશે, x raised to 0 હશે એટલે 1 કોઈ બી સાથે મલ્ટીપ્લાય કરીએ તો as it is રહે, એટલે 1 લખો કે ના લખો ચાલે. એટલા માટે અહીંયા 1 પાવર અહીંયા x raised to 0 નહોતા લખેલા, બાકી પાવર તો આ જ છે. 4 3 2 1 0. ઇટ મીન્સ ધીસ ઇઝ અ પોલિનોમિયલ. આના સિવાય કોઈ બી હોય તો પોલિનોમિયલ નથી, બરાબર છે. હવે કે ભાઈ સિમ્પલ વિચારો, બોર્ડ વાળા તમને ફસાવવા માટે કે ભાઈ પોલિનોમિયલ નોટ પોલિનોમિયલ કેવી રીતના આપશે, તો હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ અહીંયા લઈ લઉં, બરાબર છે. ભાઈ x રેસ ટુ 1/2 પ્લસ 1/2, એક સિમ્પલ એક્ઝામ્પલ લીધું કે x રેસ ટુ 1/2 પ્લસ 1/2. હવે તમે અહીંયા પાવર ચેક કરશો, બરાબર છે, કે વેરિયેબલ અહીંયા તો કંઈ છે નહીં એટલે x રેસ ટુ 0 થશે. આનો આપણને ઇશ્યુ નથી, 0 હોલ નંબર છે. પણ અહીંયા 1/2 ઇઝ નોટ હોલ નંબર ઓર 0.5, બરાબર છે, નોટ હોલ નંબર. તમે કહેશો સર ધીસ અલ્જેબ્રિક એક્સપ્રેશન x રેસ ટુ 1/2 ઇન્ટુ પ્લસ 1/2 ઇઝ નોટ અ પોલિનોમિયલ, ઓબ્વિયસલી. પણ બોર્ડ તમને આટલું ઇઝીલી નહીં પૂછે. x રેસ ટુ 1/2 ને રૂટ x લખી શકીએ, પ્લસ 1/2 આવું એક્સપ્રેશન ગિવન હશે, બરાબર છે. ડાયરેક્ટલી પાવર નહીં આપે, કારણ કે ડાયરેક્ટલી તો બધાને ખબર હોય, બધા ટીચરે કીધું હશે કે હોલ નંબર જે છે પાવર હોલ નંબર હોવી જોઈએ, અધરવાઇઝ નોટ અ પોલિનોમિયલ. તમે ચેક કરશો 1/2 નોટ પોલિનોમિયલ. આ લોકો એવી રીતે નહીં આપે. નોર્મલી આ તમને આઈડિયા છે, તમે 8th સ્ટાન્ડર્ડમાં સ્ક્વેર રૂટ, ક્યુબ રૂટ, કે ભાઈ કોઈ બી નંબર છે એની પાવર 2 હોય તો તમે એનો સ્ક્વેર કરો, 3 હોય તો ક્યુબ કરો, 1/2 હોય ધેન સ્ક્વેર રૂટ, 1/3 હોય ધેન ક્યુબ રૂટ. તો અહીંયા 1/2 કે 1/3 પાવર છે એને સ્ક્વેર રૂટ કે ક્યુબ રૂટમાં લખેલું હશે. તમારે ખાલી એક જ કોન્સેપ્ટ યાદ રાખવાનો, વેરિયેબલ સ્ક્વેર રૂટ કે ક્યુબ રૂટમાં હોય ધેન ઇટ ઇઝ નોટ અ પોલિનોમિયલ. સેકન્ડ શું કરી શકે, તો કે સેકન્ડ કોન્સેપ્ટ આપણે લઈએ. ભાઈ હું તમને એવું કહું x પ્લસ 1/x, સોરી x રેસ ટુ 2 પ્લસ x રેસ ટુ -2, બરાબર છે. હવે તમે કહેશો સર અહીંયા પ્રોબ્લેમ નથી 2, આ -2 પ્રોબ્લેમ છે. -2 ઇઝ નોટ હોલ નંબર. તો આ એક્સપ્રેશન તમને આવી રીતે નહીં આપે. x² તો ઠીક છે, આ લોકો શું કરશે, માઇનસ પાવર ને અપોનમાં જવા દેશે, 1/x², બરાબર છે. તમને સીધી રીતે, નહીં તો તમે નેગેટિવ પાવર જોશો એટલે ડિરેક્ટલી આઈડિયા આવશે નોટ હોલ નંબર. એને કેમ ટ્વિસ્ટ કરશે, x² તો એઝ ઇટ ઇઝ, નેગેટિવ પાવર હશે તેને તમને આઈડિયા છે કે ન્યુમેરેટરમાંથી ડિનોમિનેટરમાં કે ડિનોમિનેટરમાંથી ન્યુમેરેટરમાં એક્સપોનેન્ટ આપણે શિફ્ટ કરીએ તો પાવર પ્લસ હોય તો માઇનસ થઈ જાય, માઇનસ હોય તો પ્લસ થઈ જાય. એટલે ઉપર ન્યુમેરેટરમાં હું આજે x રેસ ટુ -2 હતું એની નીચે 1 લખી દઉં, બરાબર છે. ન્યુમેરેટરમાંથી ડિનોમિનેટરમાં જશે, પાવર -2 હતી +2 થઈ જશે, બરાબર છે. તો સેકન્ડ કોન્સેપ્ટ એ ધ્યાન રાખવાનો, અહીં આપણે બે જ વસ્તુ કોન્સન્ટ્રેટ કરવાની છે, વેરિયેબલ સ્ક્વેર રૂટ ક્યુબ રૂટમાં ન હોવો જોઈએ અને વેરિયેબલ ડિનોમિનેટરમાં ન હોવો જોઈએ. કોઈ પણ કેસમાં આ બે વસ્તુ દેખાય એટલે કે નોટ અ પોલિનોમિયલ છે, બરાબર છે. આ આપણો તો બેઝિક કોન્સેપ્ટ અબાઉટ પોલિનોમિયલ. હવે આના ક્વેશ્ચન જોઈએ કે ભાઈ બોર્ડ તમને એવું થતું હશે કે સર આટલા ડિટેલમાં કોન્સેપ્ચ્યુઅલ પોલિનોમિયલ, ઓબ્વિયસલી કે ભાઈ આવું એક્ઝામમાં બોર્ડ પૂછે, ઓફકોર્સ. આપણે જોઈએ નેક્સ્ટ, બરાબર છે. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન. ફર્સ્ટ ઓબ્જેક્ટિવ છે તમારો, in the following blank is not a polynomial in x. Question was asked in March 2012. Option A 4x² plus root 7, option B 3x² minus x minus 1, option C 3x² minus 5 root x plus 2, option D 3x minus 2. આપણો કોન્સેપ્ટ શું હતો, તો કે x જે વેરિયેબલ છે રૂટમાં કે ડિવિઝનમાં, ફ્રેક્શનમાં, ડિનોમિનેટરમાં હોવું જોઈએ નહીં. અહીંયા તમે ચેક કરો, બરાબર છે.
તો x છે એ સ્ક્વેર રૂટમાં છે એટલે એની પાવર 1/2 થઈ જાય. ધેટ્સ વાય ધીસ ઇઝ નોટ અ પોલિનોમિયલ. આ પોલિનોમિયલ છે. અહીંયા કોન્સન્ટ્રેટ કરજો, 7 રૂટમાં છે, કોએફિશિયન્ટ છે, વેરિયેબલ નથી, બરાબર છે. એટલે કોન્સન્ટ્રેટ કરવાનું, વેરિયેબલ રૂટમાં ન હોવો જોઈએ, આવી રીતના ફસાવી શકાય. Second question, from the following blank is not a polynomial x. Question was asked in March 2011. Option first one, root x minus 5, 3x square minus root 5. C, 3/2 x square minus x minus 2. And D, 5x square minus x plus 1. કોન્સન્ટ્રેટ કરશો રૂટ એક્સ. પાવર જે છે એ સ્ક્વેર રૂટમાં કે ડિનોમિનેટરમાં હોવી જોઈએ નહીં, તો આવું ચેન્જ કરી શકે. એક નેક્સ્ટ વન જોઈએ, બરાબર છે. થર્ડ ક્વેશ્ચન, from the following blank is rational expression but not a polynomial. Question was asked in March 2011. x minus 5 upon x minus 3, x square minus 9 upon x minus 3, x cube minus 8 upon x square plus 2x plus 4, x minus 3 upon 3 minus 1. આ લોકો શું કર્યું, ફ્રેક્શનમાં આપી દીધા. હવે જે 9th માં તમે અમુક આઈડેન્ટિટી પ્રોપર્ટીઝ યુઝ કરતા એનો યુઝ કરશો તો થશે. પહેલી વસ્તુ તો સિમ્પ્લિફિકેશન. અહીંયા જો તમે જોશો સર, તમે કીધું હતું x છે એ ડિનોમિનેટરમાં ન હોવો જોઈએ, ચારે ચારમાં છે, એનો મતલબ ચારે ચાર ઓપ્શન કરેક્ટ નો. આપણે લાસ્ટ થી ચેક કરીએ. આ જે ઉપર છે x minus 3, બરાબર છે, એ હું એઝ ઇટ ઇઝ રાખું x minus 3. ડિનોમિનેટરમાંથી માઇનસ કોમન લઈ લો એટલે i x minus 3 થઈ જશે. આ બેયને આપણે કેન્સલ આઉટ કરી દઈએ, x minus 3, x minus 3. Then your final answer is -1. ડિનોમિનેટરમાં હોય તો ન્યુમરેટરમાં -1. હવે તમે જોજો, -1 is a polynomial. તો કે યસ, ઓફ કોર્સ, x ઇન્ટુ તમે લખી શકો ને કે ભાઈ x રેઝ ટુ 0, બરાબર છે. પોલિનોમિયલ છે, ડિગ્રી જે પાવર છે એ 0 છે, હોલ નંબર છે. અહીંયા જ જો હવે ન્યુમેરેટરમાં ચેક કરશો x ક્યુબ, તો તમે આવું લખી શકો x ક્યુબ minus 8 ને 2 ક્યુબ હું લખી શકું. ડિનોમિનેટર એઝ ઇટ ઇઝ રાખું છું, x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 4. 9th માં ફોર્મ્યુલા આવતો હોય a ક્યુબ માઇનસ b ક્યુબ. હું અહીંયા લખી દઉં છું ફોર્મ્યુલા શું હતો, a ક્યુબ માઇનસ b ક્યુબ ફેક્ટરાઇઝેશન. તો કે a માઇનસ b ઇન્ટુ a સ્ક્વેર પ્લસ ab પ્લસ b સ્ક્વેર, આવો ફોર્મ્યુલા હતો. અને જો અહીંયા પ્લસ હોય વચ્ચે તો આ પ્લસ થઈ જાય, આ માઇનસ થાય. આવી રીતના બે ફોર્મ્યુલા હતા, a ક્યુબ પ્લસ b ક્યુબ અને a ક્યુબ માઇનસ b ક્યુબ, તમારે યાદ રાખવાના થશે. હવે અહીંયા a ક્યુબ માઇનસ b ક્યુબ, a ની જગ્યાએ a એટલે x અને b એટલે y. હું આને ફોર્મ્યુલા પુટ કરું, x minus 2 a સ્ક્વેર એટલે x સ્ક્વેર પ્લસ x into 2 2x પ્લસ 2 સ્ક્વેર તો કે 4 અપોન x સ્ક્વેર પ્લસ 2x પ્લસ 4. આ બેઉ સેમ છે, કેન્સલ આઉટ. યોર ફાઇનલ આન્સર ઇઝ x minus 2. x ની પાવર તો કે 1, અહીંયા કઈ નથી એટલે x raised to 0. 1 અને 0 તો કે હોલ નંબર છે, પોલિનોમિયલ છે, આઈ પોલિનોમિયલ છે. હવે અહીંયા આવીએ તો કે x સ્ક્વેર ન્યુમેરેટર, 9 ને હું 3 સ્ક્વેર લખી દઉં, x minus 3. ડન છે. ફોર્મ્યુલા a ક્યુબ માઇનસ b ક્યુબ, a પ્લસ b a માઇનસ b. હું નીચે લખી દઈશ ફોર્મ્યુલા, x પ્લસ 3 x માઇનસ 3 અપોન x માઇનસ 3. આપણે કયો ફોર્મ્યુલા યુઝ કર્યો તો કે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર, એટલે કે a પ્લસ b ઇન્ટુ a માઇનસ b. આ ફોર્મ્યુલા અહીંયા યુઝ કર્યો છે. x minus 3 cancel. Your final answer is x plus 3. As you know that x power 1 3 x raised to 0. Here 1 and 0. This is also polynomial. MCQ હોય તો તમે ઇન્ટેલિજન્ટ છો. લાસ્ટ 3 રોંગ આન્સર હોય તો ફોર્થ વન કરેક્ટ હોય, અને આ લાસ્ટ એટલે રાખ્યો તો આમાં સિમ્પ્લિફિકેશન થશે નહીં. આમાં કઈ એક આઈડેન્ટિટી યુઝ ન થતી, x minus 5 x minus 3, તો આ એઝ ઇટ ઇઝ રહેશે. ધેટ્સ વાય ડિનોમિનેટરમાં x છે એટલે આ એક્સપ્રેશન જે છે એ પોલિનોમિયલ નથી. બાકી 3 સિમ્પ્લિફાઈ થાય છે અને એનો ફાઇનલ જે આન્સર આવે છે, બરાબર છે, એ પોલિનોમિયલ છે, બરાબર છે. ધેટ્સ વાય ઓપ્શન એ ઇઝ ધ કરેક્ટ આન્સર. તો તમને બેઝિક આઈડિયા એવો હશે કે ભાઈ આપણને બેઝિક વોટ ડુ યુ મીન બાય પોલિનોમિયલ આઈડિયા હોવો જોઈએ કે આ લોકો કેવી રીતના ક્વેશ્ચન પૂછે છે એમાંથી, બરાબર છે. હવે નેક્સ્ટ પાર્ટ ઉપર જઈએ કે ભાઈ ટાઈપ્સ ઓફ પોલિનોમિયલ. ઓલરેડી તમે 9th માં સ્ટડી કરેલું છે. ટાઈપ્સ ઓફ પોલિનોમિયલ બેઝડ ઓન નંબર ઓફ ટર્મ્સ, બરાબર છે. તો કે નંબર ઓફ ટર્મ 1 મોનોમિયલ,
2 બાઇનોમિયલ, 3 ટ્રાઇનોમિયલ. તમારે નંબર ઓફ ટર્મ્સ ચેક કરવાના. એક ટર્મનું પોલિનોમિયલ હોય તો મોનોમિયલ, બે ટર્મ હોય તો બાઇનોમિયલ, ત્રણ હોય તો ટ્રાઇનોમિયલ. આપણે એક્ઝામ્પલ લઈ લીધા છે. એક ટર્મ x સિંગલ છે, 2t સિંગલ ટર્મ છે, -3y³ સિંગલ ટર્મ છે, ધેટ્સ વાય મોનોમિયલ. ટુ ટર્મ તો બાઇનોમિયલ, x - 7 બે ટર્મ થયા બાઇનોમિયલ, 2y² + 3y બે ટર્મ થયા બાઇનોમિયલ, -3t⁴ + 7t² બે ટર્મ છે બાઇનોમિયલ. ત્રણ ટર્મ હોય તો ટ્રાઇનોમિયલ. અહીંયા જો x³ - 7x + 8 1 2 and 3 થ્રી ટર્મ્સ છે ટ્રાઇનોમિયલ. 4z² + 7z - 8/3 થ્રી ટર્મ્સ છે ટ્રાઇનોમિયલ. બરાબર છે. તમને ઓલરેડી 9th માં બેઝિક આવી ગયું છે. મોનોમિયલ, બાઇનોમિયલ, ટ્રાઇનોમિયલ. પોલિનોમિયલમાં બેઝડ ઓન નંબર ઓફ ટર્મ્સ. એક ટર્મ મોનોમિયલ, બે ટર્મ બાઇનોમિયલ, ત્રણ ટર્મ ટ્રાઇનોમિયલ. એના પછીનો કોન્સેપ્ટ છે ડિગ્રી ઓફ પોલિનોમિયલ. બરાબર છે. આ તમને આઈડિયા છે. વોટ ડુ યુ મીન બાય ડિગ્રી ઓફ પોલિનોમિયલ? તો કે the highest power of variable among all the terms of the polynomial is known as the degree of polynomial. આનો મતલબ કે પોલિનોમિયલમાં જેટલા ટર્મ છે, 1 છે, 2 છે, 3 છે, 4 છે, 5 છે, જેટલા ટર્મ છે, બધામાં x ની પાવર ચેક કરવાની, તો બધા ટર્મની જે હાઈએસ્ટ હોય બધામાંથી, ધેટ ઇઝ યોર ડિગ્રી. બરાબર છે. સિમ્પલ. અહીં આપણે એક્ઝામ્પલ લઈએ. બરાબર છે. અહીંયા પાવર 3, અહીંયા કંઈ નથી એટલે 1, અને અહીંયા કંઈ નથી એટલે 0. પાવર 3, 1 and 0. હાઈએસ્ટ કોણ છે? 3. તો આ જે પોલિનોમિયલ હતું એની ડિગ્રી થશે 3. અહીંયા પાવર 1, 2, અહીંયા કંઈ નથી એટલે 0. હાઈએસ્ટ પાવર 2, બટ આન્સર ઇઝ 1. વાય? તો એટલે જ આપ્યો છે ફસાવી શકાય. તમે કોન્સેપ્ટ જોજો. અહીંયા આ જે ટર્મ છે, આ સેકન્ડ ટર્મ 0x⁻², આગળ મલ્ટીપ્લાયમાં 0 છે, 0 ઇન્ટુ એનીથિંગ 0. ક્યારેય કોઈ ટર્મ્સમાં આગળ 0 હોય તો એને ડિગ્રીમાં કાઉન્ટ થાય નહીં. ડિગ્રીમાં તમને ફસાવવા માટે આવા એક્ઝામ્પલ યુઝ કરી શકાય. બરાબર છે. કે કોઈ બી ટર્મ હાઈએસ્ટ પાવર હોય ને એની આગળ કોએફિશિયન્ટ 0 રાખી દે. 0 કોએફિશિયન્ટ વાળા એકેય ટર્મ ડિગ્રી કાઉન્ટ કરતા હોય ત્યારે કાઉન્ટ નહીં કરવાના. એના સિવાયના જેટલા બી ટર્મ્સ છે એમાંથી આપણે ડિગ્રી પાવર ચેક કરશું અને હાઈએસ્ટ હશે એની ડિગ્રી કરશું. ધેટ્સ વાય હિયર ડિગ્રી ઇઝ નોટ 2, ડિગ્રી ઇઝ 1. લાસ્ટ તમે કહેશો સર અહીંયા વેરિયેબલ જ નથી, અને ઘણા કન્ફ્યુઝ થશે સર 2 ની તો 1/2 પાવર આ પોલિનોમિયલ નથી. પાવર આપણે વેરિયેબલ ની ચેક કરીએ, વેરિયેબલ નથી તો પાવર શું થશે? 0. અને એની કોન્સ્ટન્ટ પોલિનોમિયલ છે ને, બરાબર છે. 0 તો આની ડિગ્રી થશે 0. ડન છે. તમારો એક સિમ્પલ કોન્સેપ્ટ, વેરિયેબલની પાવર ચેક કરવાની, જેટલા બી ટર્મ્સ હોય બધામાંથી હાઈએસ્ટ જેની પાવર હોય ધેટ ઇઝ યોર ડિગ્રી. બરાબર છે. હવે તમને એવું થતું હશે સર આના ઉપર એક ક્વેશ્ચન પૂછતા હશે બેઝિક. યસ ઓફકોર્સ આની ઉપર એક ક્વેશ્ચન પૂછેલો છે, જોઈ લઈએ આપણે. ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન. MCQ પૂછેલો છે. ફોર્થ વન, ધ ડિગ્રી ઓફ પોલિનોમિયલ x + 1 into x² - x minus x⁴ + 1 is blank. Option A 5, 4, 1, 3. Question was asked in March 2015. હવે અહીંયા આપણને એક્સપ્રેશન ગિવન છે x + 1 અને x² - x પ્લસ માઇનસ x⁴ + 1 આવી રીતના આપેલું છે. પ્રેક્ટિકલી કેવું છે ખબર, બે પોલિનોમિયલ મલ્ટીપ્લાયમાં આપ્યા છે. આવું ચાલે નહીં. આપણે તો જોતા હતા કે હાઈએસ્ટ પાવર ઓફ ધ પોલિનોમિયલ, તો પહેલા તો આનું સિમ્પ્લિફિકેશન કરવું પડશે. બરાબર છે. કોઈ બી ક્યારેય બી ડિગ્રી પૂછે તો પહેલો કોન્સેપ્ટ એક સિમ્પ્લિફિકેશન હોવું જરૂરી છે. એવું મલ્ટીપ્લાયમાં આપે તો કરવાનું નહીં, ડાયરેક્ટ વિચારવાનું નહીં. નહીતર જો આ જે પોલિનોમિયલ છે આમાં ડિગ્રી 1, આમાં 4, કઈ કાઉન્ટ કરવાની? બરાબર છે. એટલે પહેલા સિમ્પ્લિફિકેશન. તો સિમ્પ્લિફિકેશનમાં તમને આઈડિયા છે કે આપણે મલ્ટીપ્લિકેશન કેવી રીતના કરીએ. આ ફર્સ્ટ ટર્મ મલ્ટીપ્લાય વિથ હોલ બ્રેકેટ, સેકન્ડ ટર્મ ઇઝ ઓલસો મલ્ટીપ્લાય વિથ હોલ બ્રેકેટ. તો હું લઈ લઉં ભાઈ x ઇઝ મલ્ટીપ્લાય વિથ x² - x minus x⁴ + 1 and again +1 is also multiply with x² - x minus x⁴ + 1. બરાબર છે. હવે આજે આગળ છે x મલ્ટીપ્લાય વિથ x², x મલ્ટીપ્લાય વિથ -x, x મલ્ટીપ્લાય વિથ x⁴ and x મલ્ટીપ્લાય વિથ 1. 1 મલ્ટીપ્લાય વિથ x², 1 મલ્ટીપ્લાય વિથ -x, 1 મલ્ટીપ્લાય વિથ x⁴ and 1 મલ્ટીપ્લાય વિથ 1. સિમ્પ્લિફિકેશન. બરાબર છે. મલ્ટીપ્લિકેશન લઈએ, સિમ્પ્લિફિકેશન. x * x² તો x³ minus x * x, x² minus x * x⁴, x⁵ plus x * 1, x or 1x.
1 into x square 1 સાથે કોઈ બી મલ્ટીપ્લાય થાય એઝ ઇટ ઇઝ રે એટલે હું આ આખું ટર્મ એઝ ઇટ ઇઝ લખી દઉં છું. હા, તમારામાંથી લાઇક ટર્મ જે હોય પેલા હાઈએસ્ટ ડિગ્રી લઈએ તો કે x⁵5 હાઈએસ્ટ માઇનસ છે આ 5, પછી 4 તો કે -x⁴, પછી 3 તો કે +x³ અહીંયા તમારું સિમ્પ્લિફિકેશન x² કેન્સલ થઈ જાય છે, બરાબર છે, x કેન્સલ થઈ જાય છે, બરાબર છે, એન્ડ યોર કે ભાઈ +1. હા, નાઉ ધીસ ઇઝ ધ સિમ્પલેસ્ટ પોલિનોમિયલ. તમે ચેક કરશો તો ડિગ્રી પાવર 5 4 3 અહીંયા કંઈ નથી એટલે 0 કાઉન્ટ થશે, બરાબર છે. 5 4 3 0, then what is the degree of the given polynomial is the highest power 5. That's why option A 5 is the correct answer. કોઈ ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ હોય તો ડાયરેક્ટ ટ્રિક થી યુઝ કરી શકે અને ઓલરેડી આઈડિયા હોય અહીંયા ડિગ્રી કેટલી છે 1, અહીંયા ડિગ્રી 4, બરાબર છે, એનું ટોટલ એડિશન, કારણ કે જ્યારે મલ્ટીપ્લાય થાય ત્યારે પાવર એડ થાય અને આપણે ડિગ્રી કેમાં ચેક કરીએ છીએ પાવરમાં. તો તમે એવી ટ્રિક યુઝ કરી શકો. બાકી સિમ્પ્લિફિકેશન કરી અને જે બી હાઈએસ્ટ પાવર આવે એને આપણે ડિગ્રી લખશું. તો આવી રીતના એક ક્વેશ્ચન ફસાવવા માટે પૂછી શકાય. મેં આગળ એક ફસાવવા માટે શું કીધું તો કે કોએફિશિયન્ટમાં 0 રાખી શકે, અને સેકન્ડ તો કે આવી રીતના મલ્ટીપ્લિકેશનમાં આપી દઈએ તો તમે કાં તો ટ્રિક થી બેની ડિગ્રી જેટલી હોય એને ટોટલ કરી નાખો બે પોલિનોમિયલ મલ્ટીપ્લિકેશનમાં હોય તો, અને બાકી એવું ના તમને આઈડિયા આવે તો સિમ્પ્લિફિકેશન કરી જે ફાઇનલ આન્સર હોય એની હાઈએસ્ટ પાવર ચેક કરી લેવાની. નેક્સ્ટ કોન્સેપ્ટ ઉપર જઈએ તો ઝીરો પોલિનોમિયલ, બરાબર છે. આપણે જોયું હતું કે ઝીરો કોએફિશિયન્ટ હોય ત્યારે ઇશ્યુ થતા હતા ને, બરાબર છે, એટલે આપણે એને કાઉન્ટ ન કરતા. એની ઉપર ડિટેલ સ્ટડી કરીએ. ઝીરો પોલિનોમિયલ કોને કહેવાય? તમે વસ્તુ the coefficient of polynomial is 0, then the polynomial is known as zero polynomial. તમે સમજો પોલિનોમિયલ ના ક્લાસિફિકેશન છે બહુ બધા છે, એમાં ઝીરો પોલિનોમિયલ ઝીરો જે છે એને એક સેપરેટ ક્લાસિફિકેશન આપી દીધું, એક સેપરેટ નામ આપી દીધું ઝીરો પોલિનોમિયલ. વાય એક્ઝામ્પલ તો કે 0 તમે 0x³ લખો તો કે 0x⁷ લખો, 0 બધા 0 ને ઝીરો પોલિનોમિયલ કહેવાય, બરાબર છે. હવે પ્રોબ્લેમ શું છે, આને શું કામ અલગ કર્યો છે તો કે આની ડિગ્રી ફાઇન્ડ કરવામાં ઇશ્યુ થાય 0 એ, એટલે આપણે ત્યાં કાઉન્ટ નહોતા કરતા. અહીંયા તમે જો આની ડિગ્રી 3 થઈ, આની 7 થઈ, હવે પોલિનોમિયલ તો એકનો એક છે, તમે લખી દો સર 0 × 2000 0 × x⁻2026, તો ડિગ્રી 2026 નો નેવર, each and every time આની ડિગ્રી ચેન્જ આવે છે, બરાબર છે. That's why degree of this polynomial is not defined. Concept જોજો, the degree of zero polynomial is not defined. બોર્ડ વાળા એક્ઝામમાં પૂછી શકે. હવે તમને એવું થશે સર આવું તો ક્યાંય આવ્યું જ નથી. 9th ની તમારી જે ટેક્સ્ટ બુક છે, બરાબર છે, એમાં ક્લિયરલી આવી રીતે મેન્શન કરેલી છે લાઈન કે ભાઈ ડિગ્રી ઓફ ઝીરો પોલિનોમિયલ ઇઝ નોટ ડિફાઇન્ડ, બરાબર છે. સો તમને ક્યારેય ફસાવવા માટે ડિગ્રીમાં ટ્રાય કરવું હોય તો થર્ડ કોન્સેપ્ટ છે, એક તો ઝીરો કોએફિશિયન્ટમાં આપી દેવાનો, તો એને આપણે કટ કરી દેશું, તેને કાઉન્ટ કરશું નહીં. સેકન્ડ પાર્ટ આપણે જે પ્રીવિયસમાં જોયું બે પોલિનોમિયલ મલ્ટીપ્લિકેશનમાં આપી દે તો આપણે મલ્ટીપ્લાય કરીને જોશું. અને થર્ડ પાર્ટ સ્પેસિફિકલી ઝીરો પોલિનોમિયલની ડિગ્રી પૂછે, યોર આન્સર ઇઝ નોટ ડિફાઇન્ડ. રીઝન તો કે ટેક્સ્ટ બુકમાં એવું મેન્શન છે, કારણ કે એની ડિગ્રી બહુ બધી થાય છે, તો કોઈ બી એક પોલિનોમિયલની મોર ધેન 1 ડિગ્રી હોય નહીં. That's why textbook says that the degree of zero polynomial is not defined. Next part લઈએ, classification of polynomial based on degree. Types of polynomial based on degree. ડિગ્રી આપણે જોઈ, ડિગ્રી એટલે હાઈએસ્ટ પાવર. જો ડિગ્રી 0 હોય તો એ પોલિનોમિયલ કેવો થશે? કોન્સ્ટન્ટ. ડિગ્રી 1 પોલિનોમિયલ લિનિયર, ડિગ્રી 2 પોલિનોમિયલ ક્વોડ્રેટિક, ડિગ્રી 3 પોલિનોમિયલ ક્યુબિક, ડિગ્રી 4 પોલિનોમિયલ બાયક્વોડ્રેટિક, બરાબર છે. એક્ઝામ્પલ આપણે લઈએ 3 કોન્સ્ટન્ટ, ડિગ્રી 0 થશે કારણ કે x છે જ નહીં, x⁻0 મલ્ટીપ્લાય કરી શકીએ. સેમ આ બધા કોન્સ્ટન્ટ નંબર છે. જો તો કોન્સ્ટન્ટ પોલિનોમિયલ કેને કહેવાય તો કે જેની ડિગ્રી 0 હોય. આ લિનિયર એટલે 1 ડિગ્રી વાળા, અહીંયા પાવર 1 છે, બરાબર છે, કંઈ નથી એટલે 1 કાઉન્ટ થશે, કંઈ નથી એટલે 1 કાઉન્ટ થશે, અહીંયા તો 0 હશે, 1 કાઉન્ટ થશે. હાઈએસ્ટ જે પાવર છે એ 1 છે, ધેટ્સ વાય ઇટ ઇઝ અ લિનિયર પોલિનોમિયલ. ક્વોડ્રેટિક હાઈએસ્ટ 2, તમે ચેક કરી લો 2, બાકીના જે ટર્મ્સ છે એમાં 2 થી લેસર હશે, ધેટ્સ વાય ક્વોડ્રેટિક પોલિનોમિયલ. અહીંયા હાઈએસ્ટ 3 હશે, બરાબર છે, હાઈએસ્ટ 3 હશે, ધેટ્સ વાય ક્યુબિક પોલિનોમિયલ, બાકીના ટર્મમાં 3 થી લેસ હશે. અહીંયા હાઈએસ્ટ 4 હશે, ધેટ્સ વાય બાય ક્વોડ્રેટિક પોલિનોમિયલ.
પોલિનોમિયલ, બરાબર છે. મેઇનલી તો આ ત્રણ જ હોય છે, લિનિયર, ક્વોડ્રેટિક, ક્યુબિક. બટ કોન્સ્ટન્ટ, કોઈ કોન્સ્ટન્ટ છે કોન્સ્ટન્ટ પોલિનોમિયલ કહી શકીએ. બાય ક્વોડ્રેટિક એટલે બરાબર છે, ક્વોડ્રેટિકમાં 2 ડિગ્રી હોય, બાય એટલે 2 ટાઈમ્સ 2 એટલે કે 4 ડિગ્રી હોય છે. એના બેઝડ ક્વેશ્ચન, બરાબર છે ભાઈ. આ તમને એવું થતું સર બેઝિક તમે ડિગ્રી ને બધું કરાવો છો, બરાબર છે. ક્વેશ્ચન જુઓ, સ્ટેટ વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ટ્રુ ઓર ફોલ્સ. એક ક્વેશ્ચન પૂછેલો છે આના બેઝડ √2 3x + 5 ઇઝ અ લિનિયર પોલિનોમિયલ. હવે જો કોન્સન્ટ્રેટ કરજો કે અહીંયા જોઈને કહેતા નહીં કે આ પોલિનોમિયલ નથી. √3 રૂટ ખાલી 3 માથે છે, x માથે નથી. આપણો કોન્સેપ્ટ શું હતો, વેરિયેબલ રૂટમાં ન હોવો જોઈએ. કોએફિશિયન્ટ આ તો રિયલ નંબર છે, કોએફિશિયન્ટ ગમે તે હોય. x ની પાવર 1 છે ને, અહીંયા કંઈ બી પાવર ગિવન નથી, એટલે x ની પાવર 1 થશે. અને અહીંયા x નથી તો x ની પાવર 0 થશે. તમે ચેક કરો 1 અને 0 ડિગ્રી કેટલી થશે? 1 ડિગ્રી હોય તો કેવો પોલિનોમિયલ કહેવાય? લિનિયર પોલિનોમિયલ. ધેટ્સ વાય this statement is true. This question was asked in June 2022 as well as the same question was asked in March 2025. નેક્સ્ટ આપણે જોઈએ તો નેક્સ્ટ છે ઝીરો ઓફ અ પોલિનોમિયલ ઓર ઝીરોઝ ઓફ અ પોલિનોમિયલ. બરાબર છે, એક હોય તો ઝીરો કહીએ, મોર દેન વન હોય તો ઝીરોઝ કહીએ. તો કે ઝીરો કે ઝીરોઝ કેને કહેવાય? બેઝિક ધ વેલ્યુ ઓફ વેરિયેબલ એટ વિચ ધ વેલ્યુ ઓફ પોલિનોમિયલ ઇઝ ઝીરો. મોર દેન વન ઝીરોઝ હોય તો વેલ્યુઝ ઓફ ધ પોલિનોમિયલ એટ વિચ ધ વેલ્યુ ઓફ પોલિનોમિયલ ઇઝ ઝીરો. સિમ્પલી કે ભાઈ પોલિનોમિયલમાં જે બી વેરિયેબલ છે એની વેલ્યુ આપણે ડિફરન્ટ પુટ કરીએ અને આન્સર જો ઝીરો આવે, જ્યારે આપણે વેલ્યુ જે પુટ કરી આન્સર ઝીરો આવે એ વેલ્યુને આપણે ઝીરો કહીએ. આપણે એક એક્ઝામ્પલ લઈ લઈએ કે ભાઈ ફોર એક્ઝામ્પલ હું એક પોલિનોમિયલ અહીંયા કન્સિડર કરું છું કે p ઓફ x ઇઝ ઇક્વલ ટુ x² - 2x + 1. આ મારો એક સિમ્પલ પોલિનોમિયલ છે. આ જે વેરિયેબલ છે x, એની જગ્યાએ હું ડિફરન્ટ વેલ્યુ પુટ કરું. હું આઈ વિલ સ્ટાર્ટ વિથ 1 4 x ઇઝ ઇક્વલ ટુ 1. હું એ 1 વેલ્યુ પુટ કરું એટલે આઈ વિલ રિપ્લેસ ઓલ x બાય 1. p ઓફ 1 x² તો કે 1² - 2x તો કે 2 * 1 + 1. આને સિમ્પ્લિફાય કરીએ 1 નો સ્ક્વેર 1 2 * 1 2 + 1 1 + 1 2 2 - 2 0. આન્સર ઇઝ 0. આપણે શું વેલ્યુ પુટ કરી હતી? 1. આન્સર શું આવ્યો? 0. 0 આવે એટલે આને આપણે શું કહીએ? ઝીરોઝ ઓફ ધ પોલિનોમિયલ. ધેરફોર 1 is a zero of polynomial x² - 2x + 1. આ જે પોલિનોમિયલ છે એનો ઝીરો કયો છે? તો કે 1. શું કામ 1 છે? તો કે 1 એમ વેરિયેબલની જગ્યાએ 1 પુટ કરો તમારો આન્સર થાય 0. અને 9th માં તમે લિનિયર પોલિનોમિયલના ઝીરોઝ ફાઇન્ડ કરતા શીખ્યા છો. ભાઈ આપણે કોઈ બી પોલિનોમિયલના ઝીરોઝ ફાઇન્ડ કરવો હોય તો ઇક્વલ ટુ 0 લઈ લેવાનું અને વેરિયેબલની વેલ્યુ ફાઇન્ડ કરી લેવાની. બરાબર છે, ઓપોઝિટ. નાઉ બેઝડ ઓન ઝીરોઝ ઓફ ધ પોલિનોમિયલ કે ભાઈ નંબર ઓફ ઝીરોઝ કેટલા હોય? બરાબર છે, તો કે 1 હોય 2 હોય, ડિપેન્ડ્સ. હવે અહીંયા જો આ ચાર વસ્તુ યાદ રાખવાની છે. ફર્સ્ટ વન, મેક્સિમમ નંબર ઓફ ઝીરોઝ ઓફ અ લિનિયર પોલિનોમિયલ. તમને યાદ હોય તો લિનિયર પોલિનોમિયલની ડિગ્રી કેટલી હોય? તો કે 1. ડિગ્રીના અકોર્ડિંગ તો કોન્સેપ્ટ કરજો. લિનિયર પોલિનોમિયલના મેક્સિમમ 0 1 હોય. એનો મતલબ એવો થયો કદાચ એવું બને લિનિયર પોલિનોમિયલને 1 થી લેસર એટલે કે એકેય 0 ન હોય. સેકન્ડ વન, the maximum number of zeros of the quadratic polynomial is 2. quadratic ને maximum 2 zeros હોય. It means 2 હોઈ શકે, 1 હોઈ શકે અને 0 એટલે એક 0 એક બી 0 ન હોય, એવું બી પોસિબલ છે. થર્ડ વન, the maximum number of zeros of the cubic polynomial is 3. cubic polynomial ને maximum 3 zeros હોય. It means 3 હોઈ શકે, 2 હોઈ શકે, 1 હોઈ શકે અને એક બી zeros ના હોય. બરાબર છે. તો આ ત્રણ કે ભાઈ ડિગ્રી હોય એના અકોર્ડિંગ ટુ, સો ધેટ ધ મેક્સિમમ નંબર ઓફ ઝીરો ઓફ ધ પોલિનોમિયલ ઇઝ ઇક્વલ ટુ ધ ડિગ્રી ઓફ ધ પોલિનોમિયલ. જેટલી ડિગ્રી હોય એટલા મેક્સિમમ ઝીરોઝ હોય, એનાથી ઓછા હોઈ શકે, લાર્જર ક્યારેય ન હોઈ શકે. બરાબર છે. તો આ આપણો લાસ્ટ બેઝિક કોન્સેપ્ટ હતો ઝીરોઝ ઓફ ધ પોલિનોમિયલ, જે આપણે બેઝિક ઇન્ટ્રોડક્શન કહીએ. હવે આના અકોર્ડિંગ ટુ આપણે ક્વેશ્ચન જોઈએ કે ભાઈ ઝીરોઝના અકોર્ડિંગ ટુ બોર્ડે અત્યાર સુધીમાં કેટલા ક્વેશ્ચન પૂછેલા છે. હવે મેચ ધ ફોલોઈંગ. બરાબર છે. ઓબ્જેક્ટિવમાં question was asked in March 2022. 6 question. The zero of polynomial p of x 2x - 6. Option given છે 0 1 3. તમારી પાસે બે પાર્ટ છે, 1 by 1 વેલ્યુ પુટ કરતા જાઓ. ફોર એક્ઝામ્પલ 0 પુટ કરો, x 2 * 0 0 0 - 6 - 6 આન્સર નો થયો 0. 1 પુટ કરો
2 into 1 2 2 minus 6 minus 4 નો થયો 0 3 પુટ કરો 2 3 જા 6 6 minus 6 0 તો સી છે એ કરેક્ટ આન્સર છે. બીજું તમે 9th માં શું કરતા બરાબર છે અહીંયા આપણે તમે જોશો તો 6 જે છે એનો સી આન્સર છે બરાબર. 9th માં શું કરતા તો કે જે પોલિનોમિયલ ગિવન છે એને 0 તમે કન્સિડર કરી લેતા કે લેટ p of x is equal to 0 zeros ફાઇન્ડ કરવા માટે. ઇટ મીન્સ 2x minus 6 is equal to 0 6 minus છે આ સાઈડ જાય તો પ્લસ 2x is equal to 6 2 મલ્ટીપ્લાય માં આ સાઈડ જાય તો ડિવાઈડ x is equal to 6/2 which is 3 બરાબર છે 3 is the correct answer. હવે તમારી પાસે બે ઓપ્શન છે ટ્રાય એન્ડ એરર. તમે 1 by 1 0 પુટ કરીને જોઈ શકો, અધરવાઇઝ તમે આવી રીતના ફાઇન્ડ કરી શકો. આ 9th ની મેથડ છે. નેક્સ્ટ ક્વેશ્ચન મેચ ધ ફોલોઈંગ. અહીંયા બે પૂછેલા છે માર્ચ 2025 માં. એ એક સાઈડ પોલિનોમિયલ છે, એક સાઈડ નંબર ઓફ ઝીરોઝ ગિવન છે બરાબર છે. ફર્સ્ટ ઓફ ઓલ આપણે અહીંયાથી સ્ટાર્ટ કરીએ. p of x મને શું ગિવન છે તો કે p of x ગિવન છે 7th ક્વેશ્ચન માટે આપણે લઈએ છીએ કે ભાઈ x³ પ્લસ x². તો હું પહેલા લેટ કરી લો p of x is equal to 0 x³ પ્લસ x² is equal to 0. કોન્સન્ટ્રેટ કરજો બેમાંથી x² કોમન શું બચશે x plus 1 is equal to 0. either x જો બે નંબરનો પ્રોડક્ટ ક્યારે 0 થાય કાં તો x² બેમાંથી એક 0 હોય ઓર x plus 1 છે એ 0 હોય. x² 0 ક્યારે થાય x 0 હોય ત્યારે ઓર x plus 1 ક્યારે 0 થાય x minus 1 હોય ત્યારે. ટોટલ કેટલા 0 આવ્યા ને બે 0 અને -1. સો 7th નો આન્સર આવશે B2. થર્ડ માં આપણે જોઈએ 8th ક્વેશ્ચન છે બરાબર છે. p of x આ હું લેટ કરી લો ભાઈ p of x is equal to 0. let p of x is equal to 0 x³ minus x is equal to 0. બેમાંથી x કોમન તો શું બચશે x² minus 1 is equal to 0. 1 ને હું 1² લખી શકું. a² minus b² આઈડેન્ટિટી a plus b a minus b એટલે કે x plus 1 x minus 1 is equal to 0. 1 by 1 પ્રોડક્ટ 0 ક્યારે હોય તો કે ક્યારે નો કોઈ બી એક 0 હોવું જોઈએ તો કાં તો x 0 હોય ઓર x plus 1 0 હોય ઓર x minus 1 0 હોય. ઇટ મીન્સ x is equal to 0 ઓર x is equal to આ પ્લસ 1 આ સાઈડ જાય એટલે -1 ઓર આ -1 આ સાઈડ જાય એટલે +1 x is equal to 1. 0 -1 અને 1 3 zeros છે એટલે આ જે છે આનો આન્સર આવશે C3. જે તમારો મેથ ધ ફોલોઈંગ હતો એમાં 7 નો આન્સર B2 અને 8 નો આન્સર C3 થશે બરાબર છે. ડન છે. નેક્સ્ટ ક્વેશ્ચન સ્ટેટ વેધર ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ્સ આર ટ્રુ ઓર ફોલ્સ. હવે ટ્રુ ફોલ્સ ક્વેશ્ચન છે. The zero of the linear polynomial ax plus b is minus a by b. Question was asked in March 2024. બરાબર છે. તમારી પાસે બે ઓપ્શન છે, અહીંયા વેલ્યુ પુટ કરી શકો અથવા આપણે જે 9th માં મેથડ લેતા એવી રીતના લઈએ બરાબર છે. કે ભાઈ હું લઈ લઉં ax plus b છે એને 0 લઈ લઉં. આ b પ્લસ છે આ સાઈડ જાય તો માઇનસ એટલે કે ax is equal to minus b. એ મલ્ટીપ્લાય માં છે આ સાઈડ જાય તો ડિવાઈડ x is equal to minus b by a. Okay, that's why what is your 0 તો કે minus b by a. આ લોકો શું કહે છે minus a by b. That's why this statement is false. આ જે given polynomial છે એનો 0 થાય minus b by a પણ આ લોકો આપણને ક્વેશ્ચન માં કહે છે minus a by b. That's why this statement is false. Next તો કે 10th one, if p of 3 is equal to 0 then x minus 3 is one of the factor of p of x. Question was asked in March 2022. Of course 9th માં તમને ફેક્ટર થિયોરમ આવતી કે ભાઈ p of a 0 હોય તો x minus a જે છે એનો ફેક્ટર થાય. ઓબ્વિયસલી ફેક્ટર થિયોરમ બેઝડ ઓન 9th બરાબર છે સ્ટેટમેન્ટ ટ્રુ છે એટલે આપણે લઈએ છીએ કે ભાઈ 9th નું બેઝિક આપણે કરવું પડશે. 10th માં આ ટાઈપના બેઝિક માંથી ક્વેશ્ચન પૂછે છે. હજી તો આપણે 10th નું ચેપ્ટર સ્ટાર્ટ જ નથી કર્યું, ખાલી બેઝિક લઈએ છે કે 9th નું તમને આ ટાઈપનું કેટલી વસ્તુ યાદ હોવી જોઈએ. સેકન્ડ વન, if p of x is equal to x square minus 7x plus 10 then the number of zeros are 3. Question was asked in March 2023. મારો એક સિમ્પલ ક્વેશ્ચન છે. આ જે પોલિનોમિયલ છે એ કેવું પોલિનોમિયલ છે તો કે ક્વોડ્રેટિક. હાઈએસ્ટ ડિગ્રી 2 છે. આપણે જોયું તો જેટલી ડિગ્રી હોય ને એટલા મેક્સિમમ 0 હોય. લિનિયર પોલિનોમિયલ ને 1 0 હોય, ક્વોડ્રેટિક ને મેક્સિમમ 2 હોય. આ લોકો કહે છે 3. 2 થી વધારે પોસિબલ નથી. ડાયરેક્ટલી સ્ટેટમેન્ટ ઇઝ અ ફોલ્સ. Next one, the quadratic polynomial p of x, x square plus x has two real zeros. Real zero એટલે real number.
ક્વેશ્ચન વોઝ આસ્ક્ડ ઇન જૂન 2021. આપણે ચેક કરી લઈએ. લેટ p of x ને હું 0 પુટ કરી દઉં, બરાબર છે. ઇટ મીન્સ x² + x ઇઝ ઇક્વલ ટુ 0. બેમાંથી x કોમન લઈ લઈએ. x + 1 ઇઝ ઇક્વલ ટુ 0. either x ઇઝ ઇક્વલ ટુ 0 or x + 1 ઇઝ ઇક્વલ ટુ 0. therefore x ઇઝ ઇક્વલ ટુ 0 or આ +1 છે આ સાઈડ જશે એટલે -1. x ઇઝ ઇક્વલ ટુ -1. 0 and -1. Of course, two real zeros છે. That's why this statement is true. Next question લઈએ. Number of zeros of the polynomial p of x, x³ minus x is 3. Question was asked in March 2022 as well as June 2023. અને આપણે મેથ ધ ફોલોઈંગ માં આ ક્વેશ્ચન ઓલરેડી કરેલો છે, બટ સ્ટીલ જોઈ લઈએ, બરાબર છે. હું લેટ કરી લઉં. ઝીરોઝ આપણે ચેક કરવા છે, તો લેટ કરું. p of x is equal to 0. It means x³ minus x is equal to 0. આમાંથી x³ minus x કોમન લઈ લો, તો કે x² minus 1 is equal to 0. આ જે 1 છે એને હું 1² લખી શકું. 1 નો સ્ક્વેર એ 1 જ થાય, બરાબર છે. એટલે a² minus b² આઈડેન્ટિટી અપ્લાય કરીએ. x plus 1 x minus 1 is equal to 0. ત્રણ ટર્મ પ્રોડક્ટમાં છે. આન્સર 0 ક્યારે થાય? તો કે one of them is 0. either x is equal to 0 or x plus 1 is equal to 0 or x minus 1 is equal to 0. x is equal to 0 or આ +1 આ સાઈડ જાય એટલે -1, x is equal to -1 or આ -1 આ સાઈડ જાય એટલે +1, x is equal to 1. 0 -1 and +1 3 zeros છે, તો આ લોકો 3 જ કે છે. that's why true is the correct answer. આજે આપણને સ્ટેટમેન્ટ given હતું એ ટ્રુ થશે. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. MCQs. If one zero of the quadratic polynomial x² plus 3x plus k is 2, then the value of k is. NCERT exemplar નો ક્વેશ્ચન છે. ઓપ્શન 10, -10, 5 and -5. બરાબર છે. આપણે આગળ ઓલરેડી ફર્સ્ટ ચેપ્ટરમાં જોયું હતું કે એક્ઝામ્પલર ના ક્વેશ્ચન પૂછે છે બોર્ડ ડિરેક્ટલી, એટલે આપણે જોઈ લઈએ એક્ઝામ્પલર ના આ ટાઈપના કેટલા બેઝિક ક્વેશ્ચન છે. હવે 0 નો એક્ચ્યુઅલ મીનિંગ શું થાય? તો કે એની વેલ્યુ તમે વેરિયેબલમાં પુટ કરો, તમારો આન્સર થઈ જાય 0. આ લોકો 0 આપણને ઓલરેડી ગિવન છે, આપણે પુટ કરીને ટ્રાય કરીએ, બરાબર છે. હું લેટ કરી લઉં. ભાઈ લેટ હું આજે પોલિનોમિયલ ગિવન છે એનું નામ આપી દઉં p of x. લેટ p of x is equal to x² plus 3x plus k. હવે કોન્સેપ્ટ શું છે? 2 આનો 0 છે, એનો મતલબ જો હું વેરિયેબલની વેલ્યુ 2 પુટ કરું એટલે આન્સર થઈ જાય 0. ક્યારેક કોઈ બી ક્વેશ્ચનમાં 0 ગિવન હોય એનો મતલબ તમારે વેરિયેબલની જગ્યાએ એને પુટ કરી દેવાનો અને આન્સર લઈ લેવાનો 0, કારણ કે એ બેઝિક ડેફિનેશન છે 0. ફોર x is equal to 2, તો શું થશે? p of 2 which is equal to 2² plus આપણે શું કરીએ તો કે x ને રિપ્લેસ હું કરું છું 2 થી. 2² plus 3 x ની જગ્યાએ 2 plus k, અને આન્સર શું થવો જોઈએ? 0, કારણ કે આનો 0 હતો. 2 નો સ્ક્વેર 4, 3 2 6 plus k is equal to 0. 4 plus 6 10 plus k is equal to 0. આ 10 પ્લસ છે, આ સાઈડ જાય તો માઇનસ. k is equal to -10. ક્વેશ્ચન શું હતો? what is the value of k? which is -10. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. if one of the zeros of the quadratic polynomial k minus 1 x² plus kx plus 1 is -3, then the value of k. NCERT exemplar નો સેમ ક્વેશ્ચન છે. a 4/3, b -4/3, c 2/3 અને d -2/3. સેમ ક્વેશ્ચન. ઝીરો. તો આપણે શું કરશું? x વેરિયેબલની જગ્યાએ 0 ની વેલ્યુ પુટ કરી દેશું, આન્સર લઈ લેશું 0. જે પોલિનોમિયલ મને ગિવન છે હું એને લેટ કરી લઉં p of x. નામ આપી દઈએ કે લેટ p of x is equal to k minus 1 x² plus kx plus 1. હવે આપણને 0 કેટલો ગિવન છે? -3. તો હું x ની જગ્યાએ પુટ કરી દઉં 4 x is equal to -3. x is replaced by -3, p of -3, k minus 1 as it is, -3² plus k -3 plus 1, અને 0 ની વેલ્યુ પુટ કરી આન્સર શું થશે? 0, કારણ કે એ -3 is the zero of the given polynomial. અહીંયા k -1 -3 નો સ્ક્વેર 9, બરાબર છે. માઇનસ હોય કે પ્લસ હોય, સ્ક્વેર ઓલવેઝ પોઝિટિવ થશે. અહીંયા -3k plus 1 is equal to 0. આને આપણે સિમ્પ્લિફાઈ કરીએ. 9 is multiply with k as well as 9 is multiply with -1. 9 into k 9k minus 9 into 1 9 minus 3k plus 1 is equal to 0. like term સાઈડ કરીએ. 9k minus 3k 6k minus 9 plus 1 sorry -8 is equal to 0. આ -8 માઇનસ છે, આ સાઈડ જાય તો પ્લસ, એટલે કે 6k is equal to 8. 6 મલ્ટીપ્લાય માં છે, આ સાઈડ જાય તો ડિવાઈડ,
k is equal to 8/6. 2 2 થી કેન્સલ આઉટ કરીએ. 2 4s are 2 3s are. Therefore, the value of k is 4/3. Value of k is 4/3. Option A is the correct answer. Next question. If the zeros of the quadratic polynomial x square plus a plus 1x plus b are 2 and minus 3, then બરાબર છે NCERT એક્ઝામ્પલ નો ક્વેશ્ચન છે a b ની વેલ્યુ -7 1 -7 -1 5 and -1 2 and -6 0 and -6. અહીંયા બે વેરિયેબલ છે. ઇગ્નોર ઇટ. આપણે સેમ મેથડ લઈએ. 2 zeros છે તો બે વખત આન્સર 0 આવશે. 1 by 1 પુટ કરીએ. જે પોલિનોમિયલ ગિવન છે એને હું પહેલા લેટ કરી લઉં p of x. લેટ p of x is equal to x square plus a plus 1 x plus b. હવે 1 by 1 પહેલો 0 આપણને કયો ગિવન હતો તો કે 2. 4 x is equal to 2 તો કે x ને હું રિપ્લેસ કરી દઉં 2 થી. p of 2 is equal to x square એટલે કે 2 square plus a plus 1 into 2 plus b which is equal to 0. 4 પ્લસ આ 2 જે છે એ બેવ સાથે મલ્ટીપ્લાય થશે a સાથે એઝ વેલ એઝ 1 સાથે. 2a plus 2 plus b is equal to 0. આ થશે 2a plus b 4 plus 2 6 is equal to 0. આ ફર્સ્ટ. અને હવે હું -3 પુટ કરું. 4 x is equal to -3 p of 3 સોરી p of -3 p of -3. હું શું કરીશ x ને જેટલા x છે બધા રિપ્લેસ બાય -3 તો -3 સ્ક્વેર પ્લસ a પ્લસ 1 ઇન્ટુ -3 પ્લસ b અને આન્સર શું થશે તો કે 0. આપણે સિમ્પ્લિફાય કરીએ. આ -3 બેવ સાથે મલ્ટીપ્લાય થશે. -3 નો સ્ક્વેર તો કે +9 -3a -3 પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 0. આ -3a આ પ્લસ b પ્લસ 6 ઇઝ ઇક્વલ ટુ 0. ડન છે. આ બે ઇક્વેશન છે આપણી પાસે. બરાબર છે. હવે બે પોસિબિલિટીઝ છે. બરાબર છે. ઓર સિમ્પલી જો અહીંયા હજી હું એક સિમ્પ્લિફિકેશન કરું તમને ઈઝી થાય એટલા માટે કે ભાઈ આ જે ઇક્વેશન છે ને અહીંયા લખી દઉં કે ભાઈ 2a plus b is equal to -6 અને અહીંયા લખી દઉં -3a plus b is equal to -6. કોન્સેપ્ટ સમજો. આ -6 ઇક્વલ છે તો એનો મતલબ આ બે ઇક્વલ હોવા જોઈએ. બરાબર છે. હું કમ્પેર કરું કોણ કોણ ઇક્વલ હોવા જોઈએ 2a plus b અને -3a plus b. બરાબર છે. આ 2a -3a હું આ સાઈડ લાવું એટલે +3a આ b આ સાઈડ લઈ જાવ એટલે b - b. 5a is equal to 0. 5 divided by a is equal to 0 divided by 5. 0 divided by anything 0. a is equal to 0 એક જ ઓપ્શન આપે છે. બરાબર છે. બાકી તમારે b જે ચેક કરવો હોય તમે વેલ્યુ પુટ કરશો એટલે -6 આવશે ઓબ્વિયસલી કારણ કે આ સાઈડ -6 છે. એની વેલ્યુ 0 પુટ કરો b શું થઈ જાય -6. બરાબર છે. થોડો કોમ્પ્લેક્સ ક્વેશ્ચન હતો. નેક્સ્ટ કોન્સેપ્ટ જોજો. The cubic polynomial p of a is equal to a cube minus a has blank zeros. Question was asked in March 2013. Option 0, 1, 2, 3. Same question. The number of real zeros. ખાલી zeros real number, real zeros. તો આપણે real જ find કરવાના હોય of polynomial p of x. x cube minus x is a cube minus a variable change કરી દીધો x cube minus x is 2, 1, 0, 3. ખાલી બે ઓપ્શન આજે હતા એને સ્વિચ કરીને બદલી દીધા. Question asked in March 2015. બરાબર છે. એટલે તમને પીવાયક્યુ કરાવું છું કે ભાઈ આ સેમ ક્વેશ્ચન એઝ ઇટ ઇઝ બોર્ડ પૂછે છે. એન્ડ 18 માઇનર એવો ચેન્જ કર્યો કે ભાઈ આમાં ઝીરોઝ તો તમે ફાઇન્ડ કરશો. વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ નોટ અ ઝીરો ઓફ ધ પોલિનોમિયલ p of x x cube minus x. ક્વેશ્ચન વોઝ આસ્ક્ડ ઇન માર્ચ 2019. પહેલી વસ્તુ તો ત્રણેયના ક્વેશ્ચન સેમ છે. p of a cube minus a, p of x x cube minus x, p of x x cube minus x. હું આના ઝીરોઝ ફાઇન્ડ કરી લો. લેટ p of x is equal to 0 એટલે કે x cube minus x is equal to 0. x કોમન તો કે x square minus 1 is equal to 0. આ ત્રીજી ચોથી વખત આપણે ક્વેશ્ચન કરીએ છીએ સિમિલર. 1 ને હું 1 સ્ક્વેર લખી દઉં. બરાબર છે. તો x a square minus b square આઇડેન્ટિટી x plus a sorry a plus b and a minus b એટલે x plus 1 x minus 1 is equal to 0. પ્રોડક્ટ 0 છે. It means either x is equal to 0 or x is equal to x plus 1 is equal to 0 or
x माइनस 1 इज इक्वल टू 0 बराबर છે x इज इक्वल टू 0 और आ प्लस 1 છે આ સાઈડ જાય તો माइनस 1 x इज इक्वल टू माइनस 1 और x इज इक्वल टू 1 0 माइनस 1 1 3 0 આયા પેલામાં 3 આમાં 3 આમાં ક્વેશ્ચન શું હતો કે આમાંથી કોણ 0 0 તો કે છે 1 છે -1 છે 3 આનો 0 નથી બરાબર છે ઓપ્શન 3 માં સેમ છે ડી જ આન્સર કરેક્ટ છે માર્ચ 2013 માર્ચ 2015 એન્ડ માર્ચ 2019 બાકી સેમ ક્વેશ્ચન ને ટ્રુ ફોલ્સ કરીને ઘણી વખત આગળ પૂછેલો છે તમને ઓલરેડી આઈડિયા છે બરાબર છે આ તો આપણો ઇન્ટ્રોડક્શન ટોપિક કે ભાઈ તમને 10th માં પોલિનોમિયલ સ્ટાર્ટ કરો બિફોર ધેટ 9th નો આટલો કોન્સેપ્ટ આવડવો જોઈએ અને તમે જોયું કે 18 ક્વેશ્ચન ટીલ નાઉ 18 ક્વેશ્ચન બોર્ડે પૂછેલા છે એટલે બહુ જાજા ક્વેશ્ચન કહેવાય બરાબર છે નેક્સ્ટ લેક્ચર જે આપણો આવશે એમાં આપણે જે 10th નું ફર્સ્ટ ચેપ્ટર છે આપણે સ્ટાર્ટ કરશું પહેલો જે કોન્સેપ્ટ છે જ્યોમેટ્રિકલ મીનિંગ્સ ઓફ ઝીરોઝ ત્યાંથી સ્ટાર્ટ કરશું થેન્ક યુ